તો અહીંયા તમને વિદેશની નોટો પણ જોવા મળશે, જેમ કે ડોલર અને ઘણી બધી વધારે નોટો જોવો તમે. હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. આવી ગયા છીએ આપણે કારખાને. જોવો તમે જોઈ રહ્યા છો, કાંઈ કામ છે નહીં, બધા નવીરા નવીરા બેઠા છે. જો એક ભાઈ અહીંયા છે, અહીંયા જુઓ, આમ બધા બેઠા છે. તો આજે કારખાને કંઈ કામ છે નહીં, તો હવે જઈશું ખાખી બાપુએ. ભાઈબંધ આવી ગયા છે ગાડી લઈને, 4 વ્હીલ લઈને. તમે જોઈ શકો છો, આ ઇકો ગાડી લઈને આવી ગયા છે ભાઈબંધ. જુઓ, આ આપણા ભાઈબંધ આવી ગયા છે. આને ગાડીમાં આગળ બેહવું છે. એટલે આ ભાઈ તું વાહે બેહીને મને બેહવા દે. પરાયણે બેહી જવાનો. જુઓ ઉતાવળ કરે છે. જુઓ, માઇન્ડ કરીને આગળ બેહવાનો મોકો છે મિત્રો. તો ભાઈબંધ પાસે હું બેહી ગયો, હું અને મારા ભાઈબંધ બે. જુઓ, હવે જઈશું આપણે સથરા ખાખી બાપુના દર્શન કરવા માટે. તો હકારો ભાઈબંધ, હકારો. હવે ધીમે ધીમે જવા ગયો. હા બસ. તો હવે આપણે કાઢ્યા આપણા પસાવાળા ચશ્મા અને ચશ્મા ચડાવી લીધા. વાહ ભાઈ વાહ, મસ્ત લાગે ને. ઘર ભેગું થાને ભાઈ. તો હવે ચડી ગયા આપણે રોડે, એટલે કે આમ રોડે આવી ગયા આપણે ઇકો ગાડી લઈને. બાકી આમ રોડે નથી ચડી ગયા. જો તમે ભાઈબંધો બધા મોજ કરતા કરતા જઈએ છીએ, ટેપ સાંભળતા ગીત વગાડતા મજા કરતા કરતા. આ અમારે આતુભાઈ ગાડી હાકે છે અને જઈએ છીએ હવે હથરા ખાખી બાપુએ. જો આ ટેપ વાગે છે. લા ભાઈ 80 શરૂ કરો ની. લા ભાઈ હવે આપણે 80 છે. ધીમે ધીમે જઈએ છીએ હવે. અહીંથી આવડો આ જવો તમે હાઈવે જોઈ રહ્યા છો, એ મહુવા ભાવનગર હાઈવે લાગી ગયો. અહીંયાથી અમારા કારખાનેથી સથરા ખાખી બાપુનું મંદિર લગભગ 3-4 કિલોમીટર જ થાય છે. તો આપણે થોડી વારમાં પહોંચી જઈશું અને ખાખી બાપુના દર્શન કરશું. તો જુઓ, આ મહુવા ભાવનગર હાઈવેમાંથી આવી ગયા છીએ આપણે. હવે અહીંયાથી આપણે સથરા બાજુ જઈશું. હું તો ઘડીએ કેમેરો મારી બાજુ કરું, રેડી છું ભાઈ. હવે આગળ જો ને. તો હવે અહીંથી અમારી ગાડીની સ્પીડ વધી ગઈ છે મિત્રો, અને થોડી જ વારમાં આપણે ખાખી બાપુએ પહોંચી જઈશું. જો આ અમારા ભાઈબંધો અને આ અમારા મિત્ર આતુભાઈ, ડ્રાઈવર પણ જોલી છે. હો, કાંઈ ન ઘટે, જાય છે ફૂલ સ્પીડમાં ગાડી. હો, થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું. જો મિત્રો તમે, થોડી જ વારમાં આપણે સથરા પહોંચી જઈશું. અને જુઓ, આ મોટા મોટા પંખા દેખાય છે તમને મિત્રો. જુઓ, આમ આજુબાજુમાં નકરા પંખા છે. જુઓ, આ મોટો પંખો. જુઓ મિત્રો, ફૂલ ફરે છે. હો, ઠંડી હવા અહીંયા પણ આવે છે એની. આગળ નજીકથી બતાવું તમને. જુઓ, પંખો ફરે છે. પંખાનું પાંખડું માથે ન પડેલા ભાઈ. હાવ ગાડી પંખાની નીચેથી જાય છે. કવડું મોટું પાંખડું છે. આ પાંખડું આપણી ગાડીમાંથી પીડ્યું ગાડી ભૂકો બોલાવી દે ભાઈ. જો હાવ પંખાની નીચે ગાડી આવી ગઈ છે મિત્રો. તો જુઓ મિત્રો, આવી ગયા છીએ આપણે સથરા ખાખી બાપુએ. જો અહીંથી નજારો જોવો મિત્રો તમે. બસ અહીંયા ગેટ આવી ગયો છે. આગળ ગેટેથી અંદર જઈશું આપણે. બસ થોડી જ વારમાં આપણે ખાખી બાપુના દર્શન કરશું. જો અહીંથી અંદર જવાનું ગેટ છે. જો મિત્રો, આ ખાખી બાપુનું મંદિર આવી ગયું છે સથરા. તો વિડીયોની સાથે બન્યા રહેજો મિત્રો. કોમેન્ટમાં જય ખાખી બાપુ લખી દેજો. જો કેટલો સુંદર નજારો છે મિત્રો. તો કોમેન્ટમાં જય ખાખી બાપુ લખતા જજો મિત્રો. કેટલા શ્રદ્ધાળુ લોકો અહીંયા બેઠા છે મિત્રો. જુઓ, દર્શન કરવા માટે આવ્યા છે. તો હવે આ 50 રૂપિયા વાળી આપણી શીશમાં કાઢી નાખીએ. તો હવે આગળ જઈશું આપણે દર્શન કરવા માટે મિત્રો. આ સમાધિ મંદિર છે
તમે પણ સમાધિ મંદિરના દર્શન કરો મિત્રો. જો આ કેટલો સુંદર નજારો છે. જો મિત્રો આગળ જઈએ આપણે દર્શન કરવા માટે. અમારા ભાઈબંધો આગળ પહોંચી ગયા છે અને હું પાછળ શૂટિંગ ઉતારું છું. તો હવે આગળ આપણે દર્શન કરીશું. જો મિત્રો સમાધિ મંદિરના દર્શન તમે પણ કરી લો અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખી દેજો મિત્રો. અહીંયા સમાધિ મંદિરના દર્શન કરી અને આગળ આપણે દર્શન કરવા માટે જવાનું છે મિત્રો. તો જુઓ મિત્રો આને કહેવાય છે રામ ઝરૂખો. હવે આપણે આગળ દર્શન કરવા માટે પણ જઈશું મિત્રો. આગળ ગાદી મંદિરના દર્શન કરશું આપણે. જો મિત્રો આની અંદર તમને જૂની વસ્તુ જોવા મળશે ખાખી બાપુની. આ બધું જોવા મળશે. ફોર વ્હીલર છે, અલગ ફોર અલગ વ્હીલર મોટર છે. છે. અહીંયા આ ખાખી બાપુનું ચલાવવાનું બધું અહીંયા જૂનું ફોર વ્હીલર પડ્યું છે. જય ખાખી બાપુ. આ બધી જૂની મોટર છે. 1890 કેટલા વર્ષ? ઓમ 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 નમઃ શિવાય. જય ખાખી બાપુ. ફોર વ્હીલર એમ છે નાની. ઓમ 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 જય ખાખી બાપુ. ઓમ રાણી શિકા છે. આ બાપુની મોજડી જૂની. બે બે આમાં જૂની નોટી પડી છે રૂપિયાની, 2 રૂપિયાની. કેટલી જરી બત્તી સત્રી તલવાર મસ્ત રામ તારા અને જો બધું અહીં કે આ લાકડી 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 સિક્કો છે આમ જો બંધાણી. રાપ ને આ જે સિક્કો છે ને રેડિયો જૂનો. આ છે ઝાંઝમેર. જો મિત્રો અહીંયા તમને ડોલરની નોટો પણ જોવા મળશે. તો અહીંયા પ્રસાદનું પણ શરૂ છે મિત્રો. તો આપણે પ્રસાદ લેવા આવ્યા છીએ અત્યારે. જો બધા મિત્રો પ્રસાદ લઈ રહ્યા છે. તો હાલો મિત્રો ખાખી બાપુની પ્રસાદ લેવા અમે બધા જમવા બેસી ગયા છીએ મિત્રો. જો આ અમેન ભાઈ બનો બધા. તો બધા જ મિત્રોને જય ખાખી બાપુ અને કોમેન્ટમાં જય ખાખી બાપુ લખી દેજો મિત્રો. ફરી મળીશું નવા વ્લોગ સાથે.